આખી જિંદગી કાઢી નાખશો તમે મારી જિંદગી મારી બરબાદ કરી નાખી આની કાલ પિયર માં હતી ને ત્યારે એમ કહેતા ભણ લગન કર્યા પછી શું કામ મળ્યું ભણવાનું સવારમાં ઊભા થઈને નાસ્તો કરો નાસ્તો બનાવો બધા હતું અને પછી કપડા ધોવાના બધાના અને પછી બપોરનું ખાવાનું કરવાનું વાસણ ઉટકવાના પાછું હાનનું ખાવાનું કરવાનું સાંજે વાસણ ઉટકીને સૂઈ જવાનું જો આ મારી જિંદગીમાં બધું છે જો કેવા સપના જોયા હતા નાની હતી તારે શોપિંગ કરીશ મોડી રાત સુધી ફરીશ સવાર 12 વાગ્યા સુધી હોઈશ પણ બધા સપના પર પાણી ફેરી નાખી મારા પાણી આવો ઘરવાળો તને એવો ભટકાયો છે ને કે નો ક્યાંય ફરવા લઈ જાય કે નો ક્યાંય ફરવા જાય અને કામ લગન પહેલા તો કેવી વાતો કરતા હતા એ થોડી તારી સિવાય મારું કોઈ નથી અને અત્યારે મને એમ ખબર પડી કે એ મારી સિવાય એનું કેમ કોઈ નથી કારણ કે એને ઘરેથી કાઢી મૂકેલો છે એને જ્યાં સુધી પરણાવો હતો એના મા બાપને ત્યાં સુધી જ તે એને ઘરે રાખવાનો હતો એમ કીરી આ તો થાકી ગયો હાવ વાડીનું કામ કરી તોય હારી નાની અઢી વાડી રહી ગઈ દવા છાંટવાની કેમ આમ બેઠી છો રહેલી કોણે કીધું હું કીધું કોઈ કઈ કીધું ના ને તમારું માથું તમે મને ક્યાંય ફરવા બરવા કેમ ક્યાંય નથી લઈ જતા ઓ એમ કે ને કે તારે ફરવા જવું છે ચાલ આજ હું તને છે ને વગર પૈસે ફરવા લઈ જાવ ચાલ રેડી થઈ જા વગર પૈસે એ વળે કઈ રીતે હું કહું એમ કરતી રહે તું ચાલો ઓકે તારી છે ને તે આખું કંઈક કરી ચાલ કેમ સરપ્રાઈઝ આપો છો અહીં હવે તને કીધું એટલું કઈ ને તું તને જવું ફરવા ના જાવું જ છે જો હવે છે ને તું વિચાર તારે ક્યાં જવું છે મનમાં વિચાર હવે એ જગ્યા પર જા અને એ જગ્યાનો આનંદ લે જવાનું મોડું થાય તો પછી આ તો તું રખડીને થાકી જાય એટલે આજુ ખોલ લાગી જાય તારે પણ એમાં ગુસ્સે હું થાશો વગર પૈસા આમ જ ફરવાનું હોય પૈસે ફરો અને ખુશ રહો હું હમણાં બેઠો છે ને અમેરિકા ફરીને આવું હમણાં આ બપોરું કરીને પછી હું જાપાન નીકળવાનો છું સુતો આમ જ ફરવાનું હોય બસ હવે આમ જ કરો ને આમ જ ફરો હવે જોરદાર ભૂખ લાગી છો ખાવાનું લાવ હા હવે ઈસ બાકી રહ્યું છે ને તો હવે ઈ કરો છે ને ખવડાવી દો પથારી કરી દો હાથ ધોરાવી દો બધું કરી દો હવે ઈસ બાકી રહ્યું છે ઈસ કરી દો હાલો હવે ઈસ યા ખાવું હોય લાવ સાલા આલ્યો ને આપ્યું છે ગળસવા મળો ને હજી ગુસ્સે છો સોરી બાબુ હવે માની જા હવે મસ્કો લગાડો માં બહુ થઈ ગયું હા જરાક મીઠું આલજો તો મને થોડું આલ્યો જરાક એ તો ખાવ ઓછું હતું તને તો ખબર છે મારે વધારે થોડું મીઠું શાકમાં જોવે ઓલા લખાના તો આપણી પછી લગન થયા અને એની પહેલા આપણા લગન થયા તો એ તો 2 વાર ફરી આવ્યા પણ આપણે તો એક વાર પણ ફરવા ન ગયા લગન પહેલા તો એવી વાતો કરતા ફોનમાં કે રાજાની રાણી જેમ તને હું રાખી અહીંયા આવ્યા પછી ખબર પડી અહીંયા તો નોકરાણી જેમ રાખે નોકરાણી જેમ તારી હાજી વાત બના હું કામ છે અત્યારે સોમાહું છે કામ તો કરવા જવું જ પડે આપણે જાહું ઉનાળામાં તમ તારે એ નીરજ છે રેડી હા ઉનાળો હતો તારે એમ કેતા અત્યારે બધું હુકાઈ ગયેલું હોય ચોમાસું આવશે તારે ફરવા જશું અત્યારે ઉનાળો આવે તારે ફરવા જવું પાછું તો આપણે છે ને શિયાળામાં જશું બસ પાકું આ માંડવી લેવા જાય
એના પૈસા આવી જાય એટલે આપણે શિયાળામાં પાકું ફરવા જવું. શિયાળો આવશે તારે એમ કહેશે કે બહાર નીકળ્યું તો શરદી થઈ જાય, આમ થઈ જાય, આમ થઈ જાય, એમ કરીને રોકશે. આખા ત્રણ ઋતુ કાઢી નાખે, ત્રણ ઋતુ આખું વરા કાઢી નાખે. એમ કરતા તો આખી જિંદગી કાઢી નાખશો તમે. મારી જિંદગી મારી બરબાદ કરી નાખી. પણ હાશી વાત છે ને મીઠુડી, જો આપણે શિયાળામાં ફરવા જાવી તો કેટલી ઠંડી હોય, તારા મુલાયમ મુલાયમ ગાલ એ તારા કેવા આમ લાલ થઈ જાય, એટલે શિયાળામાં ન જવાય. સારું છે મને યાદ દેવરો, આપણે છે ને ઉનાળામાં જ જવું. ત્યારે ઉનાળામાં એમ કહેશે હવે ઉનાળામાં ન જવાય, કાળે પડી જાય, આમ પડી જાય, -45 ડિગ્રી તાપમાન પડે છે એમ કહેશે. તારે શું કરવાનું છે? તારે મને ખાવા દેવાનું છે કે નથી ખાવા દેવાનું? હે? અને આમાં હળદર કેમ વધારે છે? હે? તેલ ઓછું છે આમાં. ખાવું હોય તો ખવાય, નહીં તો આવશે હમણાં એક દોયો મોઢા ઉપર. ઓકે મીઠુડી, હું ખાઉં છું. ગુસ્સે ના થા. આ શાક ફીકું ફીકું કેમ લાગે છે? કરી નાખી ને. ચારને કહેતા હતા આ નથી ઓછું, આ ઓછું છે, હળદર ઓછી છે, શાક ફીકું છે, આમ છે. લ્યો નોરું શાક એ નોરી બળતરા. પણ તમને તને મેં કીધું તું ખાલે કે આ વાંધો છે એમ, પણ એવું નતું કે કીધું કે તું ઉકળે નાખ્યા શાક એમ. ખાવાનું બાકી છે હવે મારે. મારા ભાઈબંધ કહેતા હાજી જ વાત કહેતા કે તારું બૈરું ભાઈ બહુ માથા ફાડે છે એમ. લગ્ન પેલા કાંઈ એવું હતું નહીં, કોને ખબર કોને જોઈને સડી ગઈ આ મારી બેટી. જે તમારે મારું અસલી રૂપ તો જોઈ જ ક્યાં છે?